નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર જાલોદથી। જાલોદ તાલુકાના ગરાડુ ગામમાં પાણીનો હાહાકાર। નળ સે જલ યોજના નિષ્ફળ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। जी सर, અત્યારે જાલોદ તાલુકાના ગરાડુ સહિત વિવિધ ગામોની અંદર પાણીની સમસ્યા છે, શું કહેશો એ બાબતે? હવે ગરાડુ સહિત જે વિવિધ ગામો છે એમાં પાણીની સમસ્યા બાબતે રજૂઆત આવેલી છે। એ બાબતે અત્યારે જે ગામોમાં પાણીની જે સમસ્યા છે ત્યાં ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે જગ્યાએ બીજી જગ્યાએ જે રજૂઆતો મળશે એ જગ્યાએ પાણી બાબતે જે કંઈ હશે ઇસ્યુ ત્યાં સરકારશ્રીના જે કંઈ નીતિ નિયમ મુજબ જે કંઈ કરવાનું થશે એ કરવામાં આવશે અને આગામી સમયમાં પણ પાણીને લગતા જે કંઈ પ્રશ્નો હશે એ બાબતે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ કામગીરી કરી અને પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। ગરાડુ ગામે જે સરકારની યોજના દ્વારા મૂકવામાં આવે છે એ 40 ફૂટ અમારે ગામમાં પાણીનો સ્તર ખેતી માટે કોઈ વપરાય, પીવાનું વપરાય, પાણી મળે રહે અને અમારા બોર્ડરનું ગામ હોવાથી પાણીની બહુ સમસ્યા હોવાથી સત્વરે સરકાર શ્રીને વિનંતી છે કે અમારા ગરાડુ ગામે પાણીની મોટી સમસ્યાનો હલ થાય એવી આપ સાહેબને અમારી વિનંતી છે। પાણી ભરવા અમારે બહેનો માતાઓ નળ સે જળ યોજના જે છે એમાં કરોડોનું કામ થાય છે પણ એનું લોકોને પાણી મળતું નથી। જો એ પાણી ચોખ્ખું પીવાનું મળે તો અમારે બહેનો માતાને બહુ લાંબે સુધી જવું ન પડે અને ઢોર ઢાખરને પીવાનું પાણી પણ મળે રહે એ માટે આપ સરકારશ્રીને આ યોજનાનો સત્વરે આપની શું માંગ છે? અમારે પાણીની સમસ્યા છે તે પાણી અમારે દૂર થાય, પાણીનું સ્તર નીચે છે તે કુવા પણ ઊંડા થાય અને જૂના કુવા પણ રિપેરિંગ કરે એવી આપ ગામ લોકોની માંગ છે। સુખરામભાઈ પ્રતાપભાઈ। હાજી સાહેબ, અમારે જાલોદ તાલુકાના ગરાડુ ગામમાં કજલી ફળિયા ભગત ફળિયા પંચાયતની અંદર અમે જળ સે નળ યોજનાથી સદંતર માટે વંચિત રહી ગયેલા છે। કોઈ પણ પ્રકારની લાઈન અમારા ઘર સુધી ટાંકવામાં આવી નથી। સરકારે જે તે કોન્ટ્રાક્ટરને આ ઇસ્યુ આપેલો છે લાઈન પૂરું કરવાનો, એને કામ પોતાની ડબ્બે કરીને કાગળ પર બોલાવેલું હશે પણ અમારા ઘર સુધી વાસ્તવિક ધોરણે એક પણ પાઇપ નાખવામાં આવી નથી। પાણી જે જગ્યાએથી લાઈનો નીકળી છે ત્યાં વેસ્ટેજ અવાજમાં અત્યારે છે। પાણીનો ગેરકાયદેસર બગાડ થઈ રહ્યો છે। જે મેન લાઈનો નીકળેલી છે ત્યાં અમારા ઘર સુધી અમારા 250 ઘરને વંચિત રાખેલા છે સાહેબ। તો સરકારને અમારે એક વિનંતી છે, તાત્કાલિક જે તે કોન્ટ્રાક્ટરને તમે આ લાઈન આપેલી એની જાત તપાસ કરી અમારા ઘર સુધી પાણી પહોંચતું કરવા વિનંતી છે। આમાં અમારી ઉગ્ર માંગ છે અમારા આદિવાસી ભાઈઓની। આદિવાસી વિસ્તાર है જે કુવા સરકારી ધારાધોરણ મુજબ 60 ફૂટ કરવાના હતા એ પણ કરવામાં આવેલ નથી। અત્યારે પાણીના તળિયે એટલે નીચે જતો રહ્યો છે। હેન્ડપંપ લાખો બોલતા હશે પણ બધા ખાલી છે, નથી એને રિપેર કરવામાં આવેલા। અને પાણી લીકેજ જે લાઈનોમાં અંદર જે કામકાજ કરેલું હોય ત્યાં પાણીના ખોટો વિસ્ટેજ થઈ રહ્યો છે, લાઈનો બગાડ। हाँ, हमारे वहाँ पानी की बहुत तंगी है। पानी आया पाया घणो है पण माल में कोई पानी की सगवड नहीं। दवाखानु है, आया पाया बस्ती है, सारे भाई सोकड़ पेड़े है, आया पाया तब वालों तो तम पानी पीवा नहीं મળે। माल है હમણાં કઈથી પાણી લાવો? आ बधे विसा तो मैं તમને ટેન્કર ના કાઢજે પૈસા આલે સર। નળ બધા આયા પણ કોઈ આયોજન આ સુધી થયું નહીં। કેટલા વર્ષોથી તકલીફ છે? આ જ્યારની શરૂ થઈ ત્યારનું કોઈ પાણી નહીં, તો માણસો તો આ કુએ આવે આખા ફળિયાના અહીંયા આવે। શું નામ તમારું? બાબુ રતનસિંહ। हमारे गराडू गाम में थाना फड़िया में पानी की तो समस्या है।
30-32 હાથ તો ઊંડા કુવામાં પાણી કાઢવાનું તકલીફ પડે, ગંદો પાણી, ઢોર ડાકર ને પાણી પાવામાં તકલીફ પડે. અમારે પાણીની સુવિધા કરવાની, તકલીફ में भी પાણી નહીં આવતો, તકલીફો કરી લઈએ પણ નહીં આવતો પાણી. તમારી શું માંગ છે? અમારે પાણીની સુવિધા है, પાણીની માંગ है. તમારું નામ? મારું નામ જમનાબેન. કેવી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડે સાહેબ. અમે 2 કિલોમીટર દૂર તાપમાં પાણી ભરવા જઈએ સાહેબ, અને પાણી કુવામાં હે ને ગંદુ પાણી હે, ઢોરોને કાં પાજે. અને કેટલા ફેરા મારા દિવસમાં? 10-12 ફેરા મારજે સાહેબ. અમે કેટલે દૂરથી આવો? 2 કિલોમીટર દૂરથી આવીએ. શું માંગ કરી રહ્યા છો? અમે પાણીની સુવિધા કરો સાહેબ. બોલો બેન. હા, અમારે એવી સુવિધા અમારે પાણીની કરો. પાણીની જોર સમસ્યા है અમારે. અત્યારે શું તકલીફ પડી રહી? પાણીની તકલીફ है સાહેબ. અને કેટલે દૂરથી આવો છો? 2 કિલોમીટર દૂર है. પાણી કેવું મળે? પાણી ગંદુ મળે અમારે, પાણી બી ભરવા નહીં મળતો. શું નામ તમારું? જમનાબેન. દૂષિત પાણી પીવા મજબૂર બનેલા લોકોમાં ભારે રોષ. દાહોદ જિલ્લાના ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ જાલોદ તાલુકાના અંતરિયાળ ગરાડુ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગામ લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે. નળ સે જળ યોજના અંતર્ગત નિયમિત પાણી ન મળતા ગ્રામજનોમાં તંત્ર અને સરકાર સામે ભારે રોષ ફેલાયો છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને રોજિંદા 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. ડુંગરાળ અને કાચા રસ્તાઓ પરથી માથે બેડા મૂકી પાણી લાવવાની ફરજ પડતા ગ્રામજનોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. ગામમાં પાણી માટે લોકો વહેલી સવારથી જ હેડપંપ અને કુવાઓ પાસે લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામના કેટલાક કુવાઓમાં લાંબા સમયથી સફાઈ કરવામાં આવી નથી અને કુવાઓમાં ગંદકી અને જંગલી ઝાડીઓ ફેલાઈ ગઈ છે, જેના કારણે લોકોને મજબૂરીમાં દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. ગ્રામજનોમાં ભય છે કે આ પરિસ્થિતિને કારણે ચેપી અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. ગામના ઘણા કુવાઓ આઝાદી પહેલાના સમયના હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આજ સુધી લોકો એ જ જૂના કુવાઓ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. કુવાઓ આસપાસ કોઈ બાઉન્ડ્રી વોલ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી પાણી ભરવા જતા લોકોના જીવ પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. ગરાડુ ગામમાં માત્ર લોકો જ નહીં પરંતુ પશુધન પણ પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે. ગામમાં પૂરતું પાણી ન મળતા પશુપાલકો ચિંતિત બન્યા છે. પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાથી પશુપાલન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વધુ જરૂરિયાત ઊભી થાય ત્યારે ખાનગી પાણીના ટેન્કર મંગાવવા પડે છે, જેના માટે લોકોને પોતાના ખિસ્સામાંથી મોટો ખર્ચ કરવો પડે છે. આર્થિક રીતે નબળા આદિવાસી પરિવારો માટે આ વધારાનો ખર્ચ ભારે બોજ સમાન બની રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાના સરકારના દાવાઓ વચ્ચે ગરાડુ ગામની હાલત અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં પાણી જેવી મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળતા ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન બનેલા ગામ લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હાલની પરિસ્થિતિમાં પીવાનું પાણી જ ગ્રામજનો માટે સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. આ મામલે જાલોદ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે વહેલી તકે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગ્રામજનોને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલ ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી ગામમાં કાયમી પાણી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કુવાઓ અને હેડપંપોની સફાઈ કરવામાં આવે તેમજ પાણી સુધી પહોંચાડવાના રસ્તાઓને સુધારી લોકોને આ મુશ્કેલીઓમાંથી વહેલી તકે રાહત અપાય. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.